પહાડો પર રેકોર્ડ બ્રેક બરફવર્ષાથી ઉત્તર ભારત ઠૂંઠવાઈ ગયું છે। જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી સતત બરફવર્ષા થઈ રહી છે। હિમાચલ પ્રદેશમાં પણ સફેદ ચાદર પથરાઈ ગઈ છે। તો ભારે હિમવર્ષાને કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું છે। હિમાચલ અને કાશ્મીર ગયેલા અનેક અમદાવાદીઓ અટવાઈ ગયા છે। હિમાચલમાં અમદાવાદની 25 થી વધુ પ્રવાસી બસ અટવાયેલી છે। તો બીજી બાજુ અનેક જગ્યાએ નેશનલ હાઈવે પર બરફવર્ષાને કારણે નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે। બસો અટવાઈ પડી છે। અનેક પ્રવાસીઓ પણ ત્યાં અટવાયેલા છે। 10,000 થી વધુ સહેલાણીઓને સુરક્ષિત અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે। તો ગુલમર્ગમાં ફસાયેલા 68 સહેલાણીઓને બહાર કઢાયા। શ્રીનગર સોનમર્ગ હાઈવે બંધ થતા લોકો ત્યાં ફસાઈ ગયા છે। વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। શ્રીનગર એરપોર્ટથી તમામ ઉડાનો ફ્લાઇટની રદ કરાઈ છે। શ્રીનગર જમ્મુ કાશ્મીર હાઈવે આ સાથે જ શ્રીનગર લેહ હાઈવે પણ બંધ કરાયો છે। તો હિમાચલ પ્રદેશના રોહતાંગમાં 5 ફૂટ સુધી બરફના થર જામી ગયા છે। રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ છે। અટલ ટનલ પાસે ચિતકુલામાં 3 ફૂટ જેટલો બરફ જામી ગયો છે। હિમાચલમાં 150 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે, ત્યારે ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ અને ચમોલી હાઈવેને પણ બંધ કરી દેવાયો છે। તો રેકોર્ડ બ્રેક બરફવર્ષા ઉત્તર ભારતમાં થઈ રહી છે। હિમાચલ સાથે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ તમામ જગ્યાએ અવિરત થઈ રહી બરફવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, કારણ કે રસ્તાઓ પર બરફના થડ જામી ગયા છે। અવરજવર કરવી પણ મુશ્કેલ છે। એક સ્થળેથી બીજા સ્થળે જવું સ્થાનિકો માટે પણ અત્યારે મુશ્કેલ બની ગયું છે। એટલું જ નહીં, બીજી બાજુ અનેક એવા સહેલાણીઓ છે જે બરફવર્ષા માણવા માટે ઉત્તર ભારતના રાજ્યોમાં જતા હોય છે, પરંતુ એ લોકોને પણ અત્યારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે। હાઈવે ઉપર અવરજવર બંધ કરી દેવાઈ છે। રસ્તા ઉપર 5-5 ફૂટ જેટલો બરફ જામી ગયો છે। તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ જે આહલાદક દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ચારેકોર નજર જાય ત્યાં સુધી માત્ર બરફ જ બરફ, સફેદી જ સફેદી મન મોહી લે તેવી જોવા મળી રહી છે। સ્વર્ગ જેને કહીએ તેવા સ્વર્ગનો અદ્ભુત નજારો અત્યારે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। જે વિદેશોના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર હંમેશા જોતા હોઈએ, આપણા મોબાઈલ ફોનમાં જોતા હોઈએ, એ દ્રશ્યો અત્યારે જમ્મુ કાશ્મીર, શિમલા, મનાલી, શ્રીનગરમાં જોવા મળી રહ્યા છે।